જય માતાજી મિત્રો. તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને વાગ્યા છે 9, કારણ કે આપણે આ હતા 8 વાગે નોકરી પર અને પ્રથમ દિવસે વીજળી પડી હતી રાતે 2 વાગે. એટલે પંપ પર તે પંપમાં આગ લાગી હતી, એટલે કે ગાસ્કેટના બાટલામાં. તો એનું 24 કલાક પંપ ચાલુ રહ્યું અને આજ આપણે આવ્યા નોકરી પર. એટલે શું કહેવાય, જે કોમ હતું એ બધું પતાવી દીધું અને હવે વ્લોગ સ્ટાર્ટ કર્યો. તો વીજળી પડી હતી એ પેપરમાં આવ્યું હતું, એ પણ તમને ફોટો બતાવશું. બરાબર, તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો જોડાયેલા. અને આજનું જે પણ રૂટિન કામકાજ હશે પંપ પરનું નોકરી પર, એટલે એ બતાવશું તમને. જય માતાજી. જય માતાજી મિત્રો. તો આગળ કીધું હતું કે પંપ પર આગ લાગી હતી, તો એ તમને બતાવશું. તો ફોટો આવી ગયો છે પેપરમાં, તો એ તમને હું બતાવી દઉં, જોઈ લેજો. આ ફોટો છે. જય માતાજી મિત્રો. તો જે આગ લાગી હતી એ જ પંપે હું નોકરી કરું છું ઓપરેટરમાં. અને એ જ મશીન ઉપર જે પણ આગ લાગી હતી એ જ મશીન અમારું જ છે, તેના ઉપર નોકરી ચાલુ મારી ઓપરેટરની. અને હા મિત્રો, આવી કોઈ સ્થિતિ હોય તો તરત ફાયર બ્રિગેડને ફોન કરીને જણાવું. અને વરસાદ હોય, આવું વાતાવરણ હોય તો બહાર નીકળવું નહીં. અને કારણ કે વીજળી ઉપર પડે તો આપણે પણ આગ લાગે, એના કારણે આપણે અંદર રહેવું, બને ત્યાં સુધી અંદર જ રહેવું. અને આવું કોઈ થાય તો તરત જ ફાયર બ્રિગેડને ફોન કરી દેવું. જય માતાજી. ઉપર ચાય જી હે પંપ પર ચાય ને ચા પીવા. પ્રવીણ કોનું ઇન્ટરવ્યુ હમણાં આપણે લેવાનું હોય, આગ લાગી હતી ને એટલા બધા ચા પી રે પછી ઇન્ટરવ્યુ લઈ આવવાનું. જય માતાજી મિત્રો. તો જે આપણે આગ લાગી હતી પંપ ઉપર, એ ભાઈ ચા પીતો તો ચા પી રહ્યો. ભાઈનું આપણે ઇન્ટરવ્યુ લઈ લઈએ. તો ભાઈ કઈ રીતે આગ લાગી હતી? તમે રાતે હતા નોકરી પરથી? અમે રાતે રૂમમાં હતા, વરસાદ ફૂલ ચાલુ હતો, લાઇટ જતી રહી, 2 તારીખે વીજળી પડી. અને છેલ્લી લાસ્ટ વાર વીજળી પડી ને તે અમને ડાઉટ પડી જો ક્યાંક વીજળી પડી, તો જોયું તો ગેસ કીટ ઉપર વીજળી પડીને આગ લાગી ગઈ. આગ ઉલવાઈ હતી ને, કેમ કે ગેસના બાટલા બાજુમાં હતા, જઈએ રિસ્ક હતું બહુ. તો પછી ફાયર બ્રિગેડ ફોન કર્યો, ફાયર બ્રિગેડ આવી. ફાયર બ્રિગેડને ફોન કર્યો તમે? હા, મેં જાતે કર્યો. જે પેપરનું નામ હા પ્રવીણભાઈ રાવળ, એ આ પોતેથી. તો એમનું કહેવું એવું છે કે આગ લાગી હતી તો જાય એવું નહોતું, બહુ રિસ્ક હતું. એટલા માટે એમને ફાયર બ્રિગેડને ફોન કર્યો. ફોન કરી અને આગ ઓલવાઈ. તો ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. તમારો જીવ જોખમમાં રાખી તમે આ ફોન કર્યો, એટલે તમારો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. તો તમારે પણ આવું થાય તો તરત જ ફાયર બ્રિગેડને ફોન કરી દેવું. શું કેવું? અને જો હજર જવું નહીં, જેમ કે આપણું પણ રિસ્ક કહેવાય. એટલા માટે તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, બીજા પણ કટ બતાવશું. જય માતાજી મિત્રો. તો આપણા નોકરી ઉપર અર્થિંગનું કામકાજ ચાલુ છે, કારણ કે અર્થિંગ નહોતો પડ્યો એટલા માટે વીજળી પડેલી હતી એવું કહેવું છે બધાનું. એટલા માટે અર્થિંગનું કામ કરાવે છે શેઠ, એટલે કે ડીલર. બરાબર, તો બતાવી દઉં તમને વાયરો અર્થિંગના. વાયરો પડાવી રહ્યા અર્થિંગના અહીં, અને અર્થિંગ સેટ કરવાનું છે, એટલે કે નવા જ બદલી દેવાના અહીં. એટલે કે અર્થિંગ ના થયું હોય તો અર્થિંગ થવા માંડશે. વીજળી પડે તો ડાયરેક્ટ ચીલી લે આવ્યું. જય માતાજી મિત્રો. તો વાગ્યા છે 1 ને હવે લાગી ભૂખ. તો જમવા બેહવું, તો જમી લઈએ, જમીન પછી કેમેરો સ્ટાર્ટ કરીએ. જય માતાજી મિત્રો. તો વાગ્યા છે 4 અને ભાઈ ચા લઈને આવી ગયો હોત તમને બતાવી જોઈ લો. બરાબર, જો ચાર્જિંગમાં ફોન કાઢતે હતો. હા, આવી ગયો ભાઈ, જો ચા લઈને બાઇકની ચાવી ચા કાઢે. બરાબર, ઘણા દાડે બ્લોગમાં આવ્યા હતું તો બહાર જઈને ચા પીએ. બરાબર, અને કટમાં લોહીને ઘણા દાડે બ્લોગમાં આવ્યા ને એટલે પર્યા મારી જોડે લગન કર્યા બીજે, કયા ગુનાનું તે આવું વેણ વાળ્યું. તમે કુંવારા નહીં પણ સોનામાં ચા કાઢો, ગીતો ગાયા વગર. પહેણવાને જો વાર 22 વર્ષ થયા ને જો. હવે 32 વર્ષે પણશો તમે, ઉંમર થઈ તમારી. તો ચા પી લઈએ નહીં? પછી તું જા. બરાબર, બલૂર છોડાવા બલૂન લેવા જવાનું હાલ જ. હા,
એ ચાલે લેજો લે. જય માતાજી મિત્રો. તો આ ભાઈને જયવીર માટે બધું લઈ મેકલો તો લઈને આવ્યો. બતાવી જેવું લા ઉપર ઉડક ને તો ઉડાડ્યું ને ના ઉડે. હવે કહેજો ને જયવીર ચેક કરતા ખબર પડે. હાલ તો અરે જયવીર બની જાય જો જયવીર જેવડો બને કોણ મારાથી મોટો પણ હા જબર ઉડા લે બંધ કર નાખ પાવર પડી જાય હા તો પેલો હમણાં લોહી પીછે મારું કરે જયવીર કે મિત્રો તો જયવીરનો વિડીયો કોલ કર્યો હાલ તે જયવીર રાજી થઈ જતો કારણ કે આ બલૂન બતાવી દઉં જયવીરને રાજી થઈ જતો અને આ બલૂન લાવવાનું કારણ કે સવારમાં વહેલા ઉઠીને બલૂન દૂધથી જ રીહાય જયવીર એટલા માટે બલૂન લાવી દીધું. બલૂન 2-3 વખત લાવ્યા પણ આરી બલૂન ને ઉપર ઉડી જાય ને એટલે પાછું આવતું નહીં રેન્ચની છોડી દે તે 2-3 વખત જતું રહ્યું તો એ રીસે પડતો હતો એટલે મહેસાણાથી બલૂન રાત લઈ લીધું તે રાજી થઈ ગયો અને હવે એને બ્લોગમાં લેવું પણ કાલના લગભગ તો 3 દિવસના બ્લોગમાં લઈએ એ બલૂન ઉડાડતો હોય એવો અને એ બલૂન રાતનું પકડી રહ્યો છે એ પણ આપણે બ્લોગમાં લેશું અને એનું રિએક્શન આપણે ચેક કરશું. જય માતાજી મિત્રો. તો વાગ્યા છે 7:30 અને ઓપરેટર આવી જાય કારણ કે આજ વહેલા આવ્યા છે કેમ કે બહાર વરસાદ જેવું વાતાવરણ કર્યું હોય એટલા આવી ગયા વહેલા મને છોડાવી દીધો હોય. તો આટલા આપણો બ્લોગનો એન્ડ આપીએ છીએ. તો તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. જય માતાજી.